મોડિયા પાંજરા વાળા હકડેથી પાક છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાક છૂટા સિંહ કાળજાળ બછૂટા પે નાક જાણે ટૂટા આસમાન કેતા છૂટા જમી તાક ઝાડા ફાડા તેગ વાળા પલ્લે કાળા વેર લાગ્યા પાડવાળા રંગાગાળા રગ તારા પૂર ખોગાડા ઉડેડા વાહે હમણાં એક પિક્ચર આવેલું ધુરંધર આમ તો જાણવા જેવું પણ છે પિક્ચરમાંથી હીરાભાઈ ધુરંધર પિક્ચર આવેલું ધુરંધર આદિત્ય એના ડાયરેક્ટર હતા આદિત્ય રાવ આ ગોપાલભાઈ થી લઈને કોઈ પણ ગીત ગાય એટલે અનેક લોકો કોમેન્ટ કરે છે કારણ કે ધુરંધરનું એક ટાઇટલ ગીત હતું ટાઇટલ ખૂબ અઘરું ગાવા માટે ખૂબ અઘરું કોઈ પણ કલાકાર ગુજરાતી બિચારા ગાય એટલે કોમેન્ટ કરે કે ધુરંધરનું ગીત ગાવ તાકાત હોય તો ધુરંધરનું ગાવ આ જે કોમેન્ટ કરનાર છે ને એને મારે એટલું કહેવું કે તમારી તાકાત હોય શક્તિ હોય તો આ ગાવ 150 વર્ષ પહેલા લખાયેલું આ સપાકરું તાકાત હોય તો આ ગાય દેખાડો કેવી રીતે ગાડા હુકડે હઠીલે જોધ પેરંડી નિશાન ગાજે ડાકચંડી ગોગુવે પ્રકૃતિ ઘટાડી પ્રકૃતિ જળ ફેજડી ઉપાડી ભંગોળ બેડા મેળા પ્રતિ નાથ ગોળા ઉપાડે ને ત્રી કુંભરી તે મેળાઈ થાટ હેમરાહી થાટ મળે આસમાનના પબેરાટ ધૂળધડાએ રાખ બીજડા નારાટ બટ બીજ ખેડા બાટ બણે અણી બેડા કાટ ધણી નજાકે અથા લઈડા હેઠી બાત સુણી ધોમ જાડા વ્યોમ લાગે મોરચા બનાયા ઠાટ સોફેરે મંડા જગદીશભાઈ કામાળી આપણી વચ્ચે પધારી રહ્યા છે ગામનો વાહો અને આજુબાજુના વિસ્તારનો સાહેબ ગૌરવ કહી શકાય તાજેતરમાં દ્વારકાધીશની કૃપા એના પર વરસી છે એવા જગદીશભાઈ કામાળિયાને સાહેબ જોરદાર તાળીઓથી વધાવો ઉકડે હટીલા જોધ પેરંડી નિશાન ગાજે ડાકચંડી ગોગવે પ્રકૃતિ ઘટાડી પ્રકૃતિ જળ ફેજડી ઉપાડે ભ્રંગોળ ગળા મેળા પ્રતિ નાતો ગોળા ઉપાડે ન ત્રી મહીપાટ કુંભી થાટ હેમરાહી થાટ મળે આસમાનના પબેરાટ ધૂળધડાએ રાખ બીજડા નારાટ બટ બીજ ખેડા બાટ બણે અણી બેડા પાટ ધણી નજાકે અથા લઈડા હેકી બાત સુણી ધોમ ગાળા વ્યોમ લાગે મોરચા બનાયા ટાટ સોફરે મંડા અલગ અલગ ધર્મોની કોમ્પિટિશન છે એક ધર્મ એમ કહે છે કે અમારો ધર્મ 2650 વર્ષ જૂનો તો બીજો ધર્મ એમ કહે છે કે અમારો ધર્મ 2100 વર્ષ જૂનો ત્યાં ત્રીજો ધર્મ એમ કહે છે પોતાનું ગૌરવ કરતા કે અમારો ધર્મ 1650 વર્ષ જૂનો તો એક ધર્મ એમ કહે છે કે અમારો ધર્મ જોકે ધર્મ બધા પોતાની રીતે બરોબર છે એમાં આપણને કોઈ વાંધો નથી બધા પોતાનું કામ કરે છે એક ધર્મ એમ કહે છે અમારો ધર્મ 1100 વર્ષ જૂનો મારે સનાતનની વાત કરવી છે સનાતન ધર્મ કેટલો જૂનો ફક્ત એટલું કહેવું છે કોઈ ધર્મનો આપણે વિરોધ નથી અમારા ઈશ્વરદાસજીએ ફક્ત 8 લીટીની અંદર ગોપાલભાઈ 8 લીટીની અંદર સનાતન ધર્મની વ્યાખ્યા આપી દીધી છે આ સરસ મજાના આ ધર્મના રક્ષણ માટે જ આ કામ થાય છે 8 લીટીની અંદર કેવી રીતે કાંઈ ન હતા પવન પાણી જડા થડા અહંકાર વેદવાણી મંત્ર ચંદ્ર ન હતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સુરુ ન હતા આકાશ ધરા કનૈયા કાના હુતાયા પે એક બુદ્ધિ થકી તીરતાર શક્તિની પાઈ દીધી રીતિ સીધી નવે નિધિ દિનારામ ગ્રુપ સ્વાર્થના ભૈણાના પ્રભુ પરમાર્થી ભૈણા સુજે નહીં તુજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટ ही बनाया तीन एवा तीन देव लोक माही तुम्हारो यादार ब्रह्मा विष्णु महेश्वरा तमे बारी तीन 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 देव क्रिया कीरतार तमे तीन 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 देव क्रिया कीरतार અને વચ્ચે ખૂબ જેનાથી સપાકરાની ઓળખ મળી ગુજરાતી લોક સાહિત્યની વાત હોય સપાકરું ગીતને ઓળખ આપી છે જે સપાકરાથી એક વચ્ચે યાદી કરતા આમ તો બધા ડાયરાની અંદર ગવાય છે સાહેબ બધામાં ગવાય છે જ્યાં ઇન્ટરવ્યુમાં જાય આમ તો 600-700 ઇન્ટરવ્યુ કર્યા બધા જાણકાર છે કોઈ મારે પ્રશંસા કરવાની જરૂર નથી
પણ નાનું બાળક હોય 8મું ભણતું હોય હજી ગાડી રોકીએ તો કહે કે મારો દીકરો જોઉં એટલે રામવાળાનું સપાકરું મોઢે જ હોય એમને. કોઈ પણ સ્કૂલમાં જાય તો 2-4 બાળકો તો એ સપાકરું બોલે. બાલ સભાનો વિષય હોય તો ત્યાં સપાકરું બોલે. કોઈ એવું સ્ટેજ નહીં હોય, લોક સાહિત્યનું કોઈ સ્ટેજ એવું નહીં હોય કે ત્યાં સપાકરું નહીં બોલાતું હોય. કહેવાનો ભાવાર્થ આમાં વર્ણન ખરેખર એ છે કે રામવાળો પોતાની જે 5 ટીમ લઈને જાતો, 5 ટીમ કેવી રીતે કામ કરતી. અમારે જે મહેમાન પધારે છે બધાનું ખૂબ ખૂબ પ્રથમ તો સ્વાગત છે. 5 ટીમ જે ધાડા પાડતી એનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. 5 ટીમ રામવાડાની કેવી રીતે જાતી. કુંવર અંજનીનો કોપિયો ને જેણે રોડ્યું રાવણનું રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો દખ્યો. અંગ્રેજને આવડ્યું નહીં અને વાડાને કરી નહીં વાત, બાકી જર્મન જેવી જાત દુનિયામાં રેવાય ન દે રામણો. એટલે ગીગા બારોટ રામવાડાને લડાવતા શું લખે છે? તોડિયા પાંજરા વાળા હકડેથી પાક છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાક. છૂટા સિંહ કાળજાળ બછુટા પે નાક જાણે ટૂટા આસમાન કેટા ફૂટા જમી તાક. ઝાડા ફાડા તેગ વાળા પલ્લે કાળા વેર લાગ્યા પાડવાળા રંગા ગાળા રગ તારા પૂર. ખોગાડા ઉડેડા વાહે વાદળાના નોર પારે પડે તારી બંદૂકાળી વાગ્યા તું. એકાના જાણકી કાણી ઠણકી પાખરા કાળી જાણકી જરદા ખાક ઉઠિયા જોદા. ગણકી સિંધવારા ખણકી ઉઠિયા રોકા ડાણકી મામલે સુરા માર 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 માર. હનુમંત ધોમવાને લંકા ડાળા જેમ ડાયા વેરી ઉતા વાળા ગાળા તોડિયા વિશે ઘોરે દીએ ગામડામાં લૂંટવાને પડે તારા મારી દમ રોડી વાળા એક એક ખંભાળિયાના ગામને માન આપીને, આ મંડળને માન આપીને અનેક મહેમાનો પધાર્યા છે. અમારા ભંડોરીથી રામભાઈ વાળા, એણે તો આ બીડું ઝડપી લીધું. એ જોડી છે પાછી હીરાભાઈ, જગદીશભાઈ ને રામભાઈ. ચૂંટણીને 3 દિવસ પહેલા આખું 2 કલાકની અંદર એક ઓફિસમાં આખું રાજકારણ રમાઈ ગયું. આપણે ખબર હોય ને પાછું 2 કલાકની અંદર હો. અને હમણાં દિલ્હી જવાના છે બંને, ટિકિટ બુક થઈ ગઈ. પણ કહેવાનો મારો ભાવાર્થ થાય છે, આવા સત્કાર્ય કરે છે. ઠીક થાવું તલ ઠારવું અને કરવું પરહિત કામ, પોતે તરવું અને બીજાને તારવું, આ તો વહમો છે વિશ્રામ. અહીંયા જે કંઈ આવક થશે ધર્મ સાથે સાહેબ શિક્ષણનો સમન્વય થયો છે. વચ્ચે મને કહેવા દો, ધર્મ હોય ભક્તિ હોય, ક્યારેક શિક્ષણ ન હોય એવું પણ બને. પણ કહેવા દો, ખંભાળિયા ગામના આયોજને જગદીશભાઈથી લઈ તમામે સાથે ધર્મની સાથે ભક્તિ ને ભક્તિની સાથે શિક્ષણ કેવી રીતે આવે તેવો અહીંયા ત્રિવેણી સંગમ કર્યો છે. કારણ કે જે કંઈ અહીંયા આવક થશે એ અમદાવાદ મુકામે આહિર કન્યા છાત્રાલયના નિર્માણની અંદર વાપરવાની છે. એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે. એટલે કહેવાનો ભાવાર્થી છે, જે કંઈ મહેમાનો આવ્યા છે આહિર સમાજથી લઈ અને 18 વર્ણમાંથી આવ્યા છે, એમને વિનંતી કે વરહતા રહેજો. કારણ કે હજી શરૂઆત નથી થઈ. હવેથી જે ગાઉં ને એમાં ધીરે ધીરે શરૂઆત કરજો, એટલે અમને આનંદ રહી કે કંઈક વરહે છે. કાળિયા ઠાકરને કહીએ, આપણે દ્વારકાધીશને કહીએ, એવી કૃપાનો વરસાદ વરસાવે કે અમારે ક્યારેય સીસી લોનની જરૂરિયાત ઊભી જ ન થાય સાહેબ. અને ખંભાળિયા ઉપર આમ તો 2 થી 3 કરોડની નારેળી છે, નારેળીના ત્રોપા પડે છે 2 થી 3 કરોડના. 1,62,00,000 એમની ગૌશાળામાં બેલેન્સ છે. બીજી બાબત કે સમૂહ લગ્ન ઉત્સવ સમિતિમાં પણ મને ખ્યાલ નથી, પણ એમાં પણ લાખો રૂપિયાનું બેલેન્સ. એટલે કૃપાનો વરસાદ તો છે જ અહીંયા. પણ અહીંયા આ માધ્યમથી, આ કથાના માધ્યમથી જો આવું સારું કાર્ય થતું હોય અને કન્યા છાત્રાલયનું જો આ માધ્યમથી નિર્માણ થતું હોય તો બધાને વિનંતી કે ઠીક થાવું તલ ઠારવું ને કરવું પરહિત કામ, પોતે તરવું ને બીજાને તારવું, એ તો વહમું છે વિશ્રામ. કહેવાનો ભાવાર્થ, હાલ હવે તો ગજ મૂકીને વજન મૂકીને વરવા, 9 લાખ તારા નીચે ક્યાં બેઠો ત્રાજવે તળવા. અને 14 ભુવનનો સ્વામી રીજે, ચપટી ધૂળની પ્રીતે, અહીં તો વજન કરે હારે બનવા ભજન કરે જીતે. કથામાંથી કોઈને એક શબ્દ લાગે
કોઈને એક વાત લાગે, મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત છે. કારણ કે એ પણ મેં જોયું કથાની અંદર બહેનો વધારે સંખ્યામાં આવે છે ભાઈઓ કરતા. એક શબ્દ લાગે ને સાહેબ, એક શબ્દ સ્વામીનો, તો પણ જીવન ધન્ય બની જતું હોય. ક્યારેક કોઈને એક વાત લાગે, શબદ ગામને શબદ ખોરણા શબદ ખેતરા ખડે, શબદ ગામને શબદ ખોરણા શબદ ખેતરા ખડે, શબદ સુગંધી શેણ સોણલે શબદ પંડ હણ હણે, શબદ શણગે શબદ ફણગે, પછી શબદ રાહડે રમે, શબદ ચોરે ચડી આબથી નેણ શબદ થઈ ભમે, શબદ પાતળીઓ થઈ શબદ પ્રેમીલો શબદ ઘાટને જડે, શબદ પનઘટી શબદ જોગણને જોણ જોગણ થઈ અડે, સાફી ચલમ અરક શબદને માત્રા મેળ નો નડે, અને શબદ લઢીકા ડંકા બજિયા બંક શબદ રણજણે, શબદ સુહાગણ શબદ સાઈબો લક્ષ અલક્ષમાં ભળે, શબદ શેણ મેં શેણ સમીવ્યો અને શબદ ઢોલીએ ઢળે. કહેવાનો ભાવાર્થ એક શબ્દ લાગે ભલે એક વાત લાગે. મૂળ વાત કૃપાનો વરસાદ વરસાવે. કેવી કૃપાનો વરસાદ? સડા યશાડી વાદણા કાળા દોબેડા યંબારે સોબે દસ ઉતરાદી માતે ઉતરાદ રાડકા તો હિંગોરા મોરલા માતે વાહણી મંડાણી દર એક તાર મેઘરાજા મંડાણે અપાર. યશાડી વાદળા કાળા દોબેડા યંબારે સોબે દસ ઉતરાદી માતે ઉતરાદ રાડકા તો હિંગોરા મોરલા માતે વાહણી મંડાણી દર એક તાર મેઘરાજા મંડાણે અપાર. યશાડી વાદળા કાળા દોબેડા યંબારે સોબે દસ ઉતરાદી માતે ઉતરાદ રાડકા તો હિંગોરા મોરલા માતે વાહણી મંડાણી દર એક તારા મંડાણા મંડાણા પાર વહડરિયા ઇન્દ્રવાડા પાડતાળા પાણીવાળા હાથી ઊંડવાડા ગાડા મંડાણા હિલોડ નકાવાળા તટાગાડા નદી નાળા ફાડીને અડા માટે ગડા ગડા બેડી કંદોડ હદાવાળા કાહે પાડા સરિતા જોર મહલ પાણીવાળા ખડકારા એક તારા બાગ લોટરા કુકવાચાને ગીતરા ચોકોરા લાગે સાગર મંડપ બહેલે ચાંદ્રા સુમોટ સોઈ દસ પાડ બંધી મંડાણા ધડાકા ચામ રાક્ષી ગાટરે લોટ લોટા માર વાલે લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા